ओम श्री गणेशाय नमः। ऑडियो बुक श्री गुरुजी। लेखक हो वे शेषाद्री। प्रथम पेज खोलता परम पूज्यनी श्री गुरुजीनु जीवन वृत्त संक्षिप्त में देखाय छे, जेमा 1906 19 फेब्रुआरी सोमवार महावद 11 शक 1827 सवारे 4:34 वागे नागपुर में जन्म। 1924 इंटरमीडिएट उत्तीर्ण, अंग्रेजी विषय में प्रथम पारितोषिक। 1926 बीएससी उत्तीर्ण। 1928 एमएससी उत्तीर्ण। 1929 चेन्नईना मत्स्यालय में शोध कार्य। 1931 संघ प्रवेश। 1931 - 33 बनारस हिंदू विश्वविद्यालय में प्राध्यापक। 1934 नागपुरनी तुलसीबाग शाखाना कार्यवाहक तरीके नियुक्ति। थोड़ो समय संघ कार्य माटे मुंबई निवास। अकोला एटले के विदर्भ संघ शिक्षा वर्ग में सर्वाधिकारी। 1935 एलएलबी उत्तीर्ण। 1936 दीपावली पहला सारगाछी प्रस्थान रामकृष्ण मठना अध्यक्ष स्वामी श्री अखंडानंदना सानिध्य में निवास। 1937 13 जान्युआरी मकर संक्रमण पर्वना दिवसे दीक्षा ग्रहण। 7 फेब्रुआरी स्वामी अखंडानंदनु महानिर्वाण। 1938 नागपुर संघ शिक्षा वर्गना सर्वाधिकारी। 1939 13 ऑगस्ट रक्षाबंधनना दिवसे सर कार्यवाहकना पदे नियुक्ति। 22 मार्चे संघ कार्य माटे कोलकाता प्रस्थान। वर्ष प्रतिपदा पर संघ शाखा शुभारंभ। 1940 21 जून परम पूज्य डॉक्टर साहेबनु अवसान। 3 जुलाई सर संघ चालक पद पर नियुक्ति। 1947 12 सप्टेम्बर गृह मंत्री सरदार पटेल અને મહાત્મા ગાંધી સાથે મુલાકાત। 17-19 ઓક્ટોબર શ્રીનગર કાશ્મીર મહારાજા હરિસિંહ સાથે મુલાકાત। વડાપ્રધાન પંડિત નહેરુ સાથે મુલાકાત। 1948 1 ફેબ્રુઆરી नागपुर में धरपकड़। 4 फेब्रुआरी शासन द्वारा संघ पर प्रतिबंध। 1949 21 जान्युआरी सत्याग्रह स्थगित। श्री ग.वी. केतकर અને श्री T.R.V. शास्त्री द्वारा मध्यस्थी। 12 जुलाई संघ परथी प्रतिबंध हट्यो। 23 जुलाई बैतूल कारागार मांथी बिनशर्ती मुक्ति। नागपुर आगमन। 1952 गोहत्या निरोध आंदोलन। 7 डिसेम्बर लगभग 2 करोड़ हस्ताक्षरों वाळुं निवेदन राष्ट्रपति डॉक्टर राजेंद्र प्रसाद ने समर्पित।
1954 21 જુલાઈ પિતાજીનું અવસાન. 1956 51મી વર્ષગાંઠ દેશભરમાં ઉજવણી. 1962 12 ઓગસ્ટ માતાજીનું અવસાન. 1964 કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે મુંબઈના સાંદીપની આશ્રમમાં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના. 1965 6 ડિસેમ્બર ભારત પાક યુદ્ધ. વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રી દ્વારા બોલાવાયેલી રાષ્ટ્રીય નેતાઓની બેઠકમાં યોગદાન. 1967 સપ્ટેમ્બર માસમાં બ્રહ્મકપાલ પર પૂર્વજોનું અને પોતાનું શ્રાદ્ધ. 1972 20 ઓગસ્ટ દિલ્હીમાં દીનદયાલ શોધ સંસ્થાનનું ઉદ્ઘાટન. 1973 24-25 માર્ચ નાગપુરમાં અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠકમાં અંતિમ ભાષણ. સર્વત્ર વિજય હી વિજય હૈ. 5 જૂન રાત્રે 9:05 વાગે મહાનિર્વાણ. 6 જૂન સાંજે રેશમબાગમાં અંતિમ સંસ્કાર. પરમ પૂજની શ્રી ગુરુજીનું જીવન વ્રત સમાપ્ત. પુસ્તક વિશેની માહિતી. ટાઇટલ: શ્રી ગુરુજી. લેખક શ્રી હો વે શેષાદ્રી. અનુવાદ શ્રીકાંત કાટદરે. પ્રકાશક માધવ સ્મૃતિ ન્યાસ. 6 મિત્રમંડળ સોસાયટી, ઉસ્માનપુરા, કર્ણાવતી 380014. દૂરભાષ 07927553246. પ્રકાશન તિથિ ચૈત્ર સુદ એકમ. વર્ષ પ્રતિપદા યુગાબ્દ 5107. 9/4/2005 શનિવાર. મુદ્રક સાધના મુદ્રણાલય ટ્રસ્ટ, સિટી મિલ કમ્પાઉન્ડ, કાંકરિયા, કર્ણાવતી 380028. પ્રકાશકી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય પરમ પૂજ્ય સર સંઘ ચાલક શ્રી ગુરુજી શ્રી માધવરાવ સદાશિવરાવ ગોળવલકર નો જન્મ શક સંવંત 1827ની મહાવદ 11 વિજયાદશમી સોમવાર 19 ફેબ્રુઆરી 1906 ના દિવસે થયો. 2006નું વર્ષ એટલે એ મહાન વિભૂતિની જન્મ શતાબ્દીનું વર્ષ. અત્યંત ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકા ધરાવતા શ્રી ગુરુજી સંઘ સંસ્થાપક પરમ પૂજ્ય ડોક્ટર હેડગેવારજીના સંપર્કમાં આવ્યા અને અધ્યાત્મ સાધનાના માર્ગે વહી નીકળેલો તેમનો જીવન પ્રવાહ માર્ગ બદલીને રાષ્ટ્ર, ધર્મ, સંસ્કૃતિના પુનરુત્થાન તરફ વળ્યો. નિવૃત્તિ માર્ગી અધ્યાત્મ સાધકનું જીવન અખંડ કર્મ માર્ગ તરફ ફંટાયું અને
શ્રી ગુરુજીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યને જ સાધન બનાવી રાષ્ટ્રદેવ સમાજદેવને ચરણે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. 1940માં દ્વિતીય સરસંઘ ચાલક તરીકે સંઘનું નેતૃત્વ સ્વીકારનારા શ્રી ગુરુજી જીવનના અંતિમ શ્વાસ 5 જૂન 1973 મંગળવાર સુધી નિરંતર કાર્યરત રહ્યા. 33 વર્ષના આ પ્રદીર્ઘ કાલખંડમાં તેમણે પ્રતિ વર્ષ 2 વાર સંપૂર્ણ દેશનો પ્રવાસ કર્યો. સ્વહસ્તે હજારો પત્રો લખ્યા, હજારો લોકોનો વ્યક્તિગત સંપર્ક કર્યો અને દેશભરના હજારો કાર્યકર્તા પરિવારોના આદરણીય સભ્ય બની રહ્યા. તેમના આ લાંબા કાર્યકાળ દરમિયાન સંઘ અને દેશ બંને અનેક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાંથી પસાર થયા. સંઘની દ્રષ્ટિથી જોઈએ તો દેશ વિભાજન સમયે સંઘે કરેલું કાર્ય મહાત્મા ગાંધીની હત્યાને નિમિત્ત બનાવી લાદેલો અન્યાયી પ્રતિબંધ અને સંઘને કચડી નાખવાના સર્વ પ્રકારના પ્રયત્નો પછી પણ ના છૂટકે બિનશરતે ઉઠાવાયેલા પ્રતિબંધ પછીનું ભવ્ય સ્વાગત પર્વ એ સૌથી મહત્વની ઘટનાઓ હતી. દેશની દ્રષ્ટિએ દેશ વિભાજન, ચીન ભારત યુદ્ધ, પાકિસ્તાન સાથેના બંને યુદ્ધો જેવી અનેક ઘટનાઓ તેમના કાર્યકાળમાં બની. આ બધા મહત્વપૂર્ણ પ્રસંગોએ તેમણે સ્વયંસેવકો તથા રાષ્ટ્રને શૌર્ય, ધૈર્ય અને સર્વાર્પણની પ્રેરણા આપી. પોતાના લાંબા કાર્યકાળ દરમિયાન શ્રી ગુરુજીએ હિન્દુ સમાજ અને રાષ્ટ્રના ઉત્થાન માટે અનેકવિધ પ્રયાસો કર્યા. સંપૂર્ણ વિશ્વના હિન્દુઓને સંગઠિત કરવાની દ્રષ્ટિએ તેમણે વિશેષ રસ લઈ વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના કરાવી અને ન હિન્દુઃ પતિતો ભવેત નો મહામંત્ર આપવા માટે પૂજ્ય સંતોને પ્રેર્યા. આ પ્રદીર્ઘ કાલખંડમાં તેમણે આપેલા પ્રેરક ભાષણો, કાર્યકર્તાઓને આપેલું માર્ગદર્શન, મુલાકાતો અને લેખો તથા પત્રોના સ્વરૂપમાં પ્રગટ કરેલા વિચારો તેમની જન્મ શતાબ્દી નિમિત્તે શ્રી ગુરુજી સમગ્ર ને નામે 12 ખંડમાં ગુજરાતી અને અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પ્રકાશિત થવાનું છે. ત્યારે સંઘના એક વરિષ્ઠ અધિકારી માનની શ્રી શેષાદ્રીજીએ સ્વયંસેવકો અને કાર્યકર્તાઓ માટે અત્યંત પ્રેરક અને માર્ગદર્શક એવા પૂજ્ય શ્રી ગુરુજીના જીવનને અત્યંત સંક્ષિપ્તમાં શબ્દબદ્ધ કર્યું છે. એક રીતે તેમણે ગાગરમાં સાગર સમાવવાનો સફળ પ્રયત્ન કર્યો છે. અત્યંત સમર્પક શબ્દોમાં પૂજ્ય શ્રી ગુરુજીનું સંપૂર્ણ જીવન તેમણે આ નાનકડી પુસ્તિકામાં સમાવી લીધું છે. માધવ સ્મૃતિ ન્યાસે આ પુસ્તિકા અનુવાદિત કરી વર્ષ પ્રતિપદાના શુભ દિવસે પૂજ્ય ગુરુજીની જન્મ શતાબ્દીની પ્રથમ ભેટ તરીકે સ્વયંસેવકોના હાથમાં મૂકવાનો નિર્ણય કર્યો. તે આ અનુસાર આજે આ પુસ્તિકા આપના હાથમાં છે. આ પ્રયાસને સહુ આવકારશે એવી શ્રદ્ધા સાથે પ્રકાશક. પ્રકરણ 1 ભાગ
1 શ્રી ગુરુજી। શ્રી ગુરુજી નામ સાંભળતાની સાથે જ સ્વાભાવિક રીતે તેમના વિષયમાં કેટલાક પ્રશ્નો મનમાં ઉઠે છે। કોણ હતા શ્રી ગુરુજી? કઈ તેમની વિશેષતાઓ હતી? શું તેઓ કોઈ સંગઠનના વડા હતા? શું તેમણે દેશ માટે કોઈ વિશેષ કાર્ય કર્યું હતું? આવા ઘણા પ્રશ્નો મનમાં ઉઠી શકે છે। ભાગ 1 સમાપ્ત। ભાગ 2 કોણ હતા શ્રી ગુરુજી? આ બધા પ્રશ્નોના સંક્ષિપ્ત ઉત્તરો આપણે જોઈએ। શ્રી ગુરુજી સંઘના દ્વિતીય સરસંઘચાલક એટલે અખિલ ભારતીય પ્રમુખ હતા। તેમનો જન્મ સન 1906માં થયો હતો અને હવે જે શુભ અવસર આવી રહ્યો છે તે છે તેમની જન્મ શતાબ્દીનો મંગલ પ્રસંગ। શ્રી ગુરુજી તેમનું મૂળ નામ નહોતું। જ્યારે તેઓ કાશી વિશ્વવિદ્યાલયમાં અધ્યાપન કાર્ય કરતા હતા ત્યારે વિદ્યાર્થીઓ તેમને પ્રેમાદરપૂર્વક શ્રી ગુરુજી નામથી બોલાવવા માંડ્યા। ત્યારથી જ તે નામ સંઘ અને સંપૂર્ણ દેશમાં પ્રચલિત થઈ ગયું છે। તેમનું નામ હતું માધવ સદાશિવ ગોળવલકર। પિતાજીનું નામ સદાશિવરાવ અને માતાનું નામ હતું લક્ષ્મીબાઈ। તેઓ નાગપુરમાં રહેતા હતા। બાળપણમાં તેમનું લાડકું નામ હતું મધુ। તેમના માતા પિતાના 8 સંતાનો અકાળ મૃત્યુ પામ્યા હતા। નાગપુર તે વખતે આજના મધ્યપ્રદેશમાં હતું। પિતાજી અધ્યાપક હતા। પિતાજી નોકરી અર્થે જ્યાં જ્યાં ગયા તે બધા હિન્દી ભાષી પ્રદેશો જ હતા। ઘરમાં માતૃભાષા મરાઠી હોવા છતાંય સાર્વજનિક રીતે હિન્દી પ્રચલિત હોવાને કારણે મધુની હિન્દી પર સારી પકડ હતી। તેમનો અભ્યાસ ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા સંચાલિત વિદ્યાલયમાં થયો હતો। પરિણામે માધવરાવ શાળામાં તેમનું આ જ નામ પ્રચલિત હતું બ્રેકેટ અંગ્રેજીમાં પણ પ્રવીણ થઈ ગયા। માધવરાવના ઘરનું વાતાવરણ અત્યંત સાત્વિક અને ધર્મપરાયણ હતું। નાનપણમાં તેમને જગાડતી વખતે તેમના બા મીઠા અવાજે પ્રભાતિયા અને ધાર્મિક સ્ત્રોતો ગાતા હતા। બાળ મધુના મન પર આ બધાના અમિટ સંસ્કારો થતા રહ્યા। મોટા થયા પછી પણ તેઓ તે સ્ત્રોતો અને પ્રભાતિયા તથા તે ગાનારી માતાને ઘણા ભાવથી યાદ કરતા। ભાગ 2 સમાપ્ત। ભાગ 3 જન્મજાત બુદ્ધિ પ્રતિભા। નાનપણથી જ માધવરાવની તીવ્ર બુદ્ધિમતા અને અસાધારણ સ્મરણ શક્તિના દર્શન થવા માંડ્યા હતા। એકવાર તેમના મહાવિદ્યાલયના આચાર્ય પ્રોફેસર ગાર્ડનર બાઇબલ ભણાવી રહ્યા હતા। વચ્ચે જ ઊભા થઈને માધવરાવે પોતાના પ્રાધ્યાપકને કહ્યું, આ વાક્યનો જે સંદર્ભ આપ આપી રહ્યા છો તે બરાબર નથી। વાસ્તવમાં આ વાક્ય આ પ્રમાણે હોવું જોઈએ। અને તેમણે બીજું વાક્ય બોલી બતાવ્યું।
વર્ગના બધા વિદ્યાર્થીઓ અવાક હતા. પ્રાધ્યાપક ગાર્ડનરની સ્થિતિ પણ એવી જ હતી, પરંતુ બાઇબલમાંથી સંદર્ભ જોતા માધવરાવ સાચા પડ્યા. તાસ પૂરો થતાં જ પ્રાધ્યાપકે તેમને પ્રેમથી શાબાશી આપી. આ પ્રસંગને કારણે માધવરાવની સ્મરણ શક્તિની સાથે સાથે તેમની નિર્ભયતા અને પ્રચંડ આત્મવિશ્વાસના દર્શન પણ બધાને થઈ ગયા. ગુરુજીની આ અદ્ભુત સ્મરણ શક્તિ તેમના જીવનના અંત સુધી એવી જ રહી. આજે પણ સંપૂર્ણ દેશમાં તેમના પરિચયમાં આવેલા લોકો તેમની અલૌકિક સ્મરણ શક્તિના અનેક ઉદાહરણો સંભળાવે છે. ભાગ 3 સમાપ્ત. ભાગ 4 અસામાન્ય સહન શક્તિ. નાગપુરમાં ઇન્ટર સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી માધવરાવ 1924માં બીએસસીના અભ્યાસ માટે દેશના પ્રખ્યાત કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયમાં દાખલ થયા. તેમની જ્ઞાન પીપાસાને સંતોષવા માટે ત્યાંનો ગ્રંથ ભંડાર તેમની રાહ જોઈ રહ્યો હતો. માધવરાવ ત્યાંના એક પછી એક ગ્રંથ પૂરા કરી રહ્યા હતા. એકવાર વાંચતી વખતે પગની આંગળી પર વીંછીએ ડંખ માર્યો, પરંતુ માધવરાવે તો તે ભાગ પર નાનો ચીરો મૂક્યો અને પોટેશિયમ પરમેંગેનેટના પાણીમાં પગ બોળીને વાંચવામાં તલ્લીન થઈ ગયા. તેમના મિત્રે આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, આટલી ભયંકર વેદનાની વચ્ચે તમે વાંચી કેવી રીતે શકો છો? માધવરાવનો જવાબ સાવ સહજ હતો. વીંછી તો પગે કરડ્યો છે, માથે નહીં. આગળ જતા માંદગીને કારણે થતી અસહ્ય શારીરિક વેદનાને અત્યંત શાંત ચિત્તે સહન કરતા તેમને ઘણા લોકોએ જોયા જ છે. ભાગ 5 અનુશાસન પ્રિયતા. કાશીથી એમએસસીની પરીક્ષા પ્રાણીશાસ્ત્ર પ્રથમ વર્ગમાં પાસ કરી શ્રી ગુરુજી નાગપુર પાછા ફર્યા અને થોડા મહિના પછી ચેન્નાઈના મત્સ્યાલયમાં શોધ કાર્ય કરવા ચાલ્યા ગયા. ત્યાં પણ તેમના સહયોગીઓને તેમની કઠોર અનુશાસન પ્રિયતાનો અનુભવ થઈ ગયો. એકવાર પ્રયોગશાળામાં ભરાયેલી પ્રદર્શની જોવા માટે હૈદરાબાદના નિઝામ આવવાના હતા. બધા દર્શનાર્થીઓ માટે પ્રવેશ શુલ્ક નિશ્ચિત હતું. નિઝામ જેવા મહાનુભાવ પાસેથી શુલ્ક નહીં લેવું જોઈએ એમ ત્યાંના વ્યવસ્થાપકો વિચારતા હતા. પરંતુ માધવરાવના આગ્રહને લીધે નિઝામને પણ શુલ્ક આપીને જ પ્રવેશવું પડ્યું. 1929માં પિતાજી સેવાનિવૃત્ત થવાને કારણે માધવરાવને ચેન્નાઈમાં રહેવા માટે આવશ્યક પૈસાની વ્યવસ્થા કરવાનું તેમના માટે અશક્ય થઈ ગયું અને માધવરાવને શોધ કાર્ય અધૂરું મૂકીને નાગપુર પાછા ફરવું પડ્યું. તે સમયગાળામાં પોતાના મિત્રને લખેલા પત્રોમાં તેઓ દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સહયોગી થયેલા ક્રાંતિકારીઓની ઉગ્ર દેશભક્તિના વિષયમાં પોતાની ભાવનાઓ વ્યક્ત કરતા હતા.
ભાગ 5 સમાપ્ત. ભાગ 6 ગુરુજી નામ કેમ પડ્યું? ઓગસ્ટ 1931 થી માધવરાવે કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયમાં અધ્યાપન કાર્ય શરૂ કર્યું. ત્યાં તેમના બીજા પણ અનોખા ગુણો સાથીદારોના ધ્યાનમાં આવવા માંડ્યા. પોતાના વિદ્યાર્થીઓ પરના અસીમ પ્રેમવશ તેઓ તેમના અભ્યાસમાં તમામ પ્રકારની મદદ કરતા રહેતા. કોઈને પુસ્તકો અપાવવા, કોઈને ફી ભરી દેવી, એવી અનેક પ્રકારની સહાયતા ચાલુ રહેતી. પોતાનું મોટા ભાગનું વેતન આમ ખર્ચી નાખવામાં જ તેઓ આનંદ અનુભવતા હતા. પોતાના જ નહીં તો બીજા વિષયના વિદ્યાર્થીઓને અભ્યાસમાં સહાયતા કરવા માટે તેઓ અન્યાન્ય વિષયોનું પણ ગહન અધ્યયન કરતા. આ બધી સહાયતા કરતી વખતે તેમના મનમાં કોઈ પણ પ્રકારની અપેક્ષા રહેતી નહોતી અને એટલે પ્રારંભમાં તેમને માધવરાવ કહેનારા લોકો હવે ગુરુજી કહીને બોલાવતા થઈ ગયા. ગુરુજીની પ્રતિભા અને વિદ્યાર્થીઓ પરનો તેમનો પ્રગાઢ સ્નેહ ધ્યાનમાં આવવાથી પંડિત મદન મોહન માલવ્યાજીના પણ તેઓ વિશેષ સ્નેહભાજક બની ગયા. ડૉક્ટરજીએ જેમને વિદ્યાર્થી તરીકે કાશી મોકલ્યા હતા તે શ્રી ભૈયાજી દાણી દ્વારા શ્રી ગુરુજી સંઘના સંપર્કમાં આવ્યા અને ત્યાંની શાખાના પાલક પણ બન્યા. અધ્યાપનનો નિર્ધારિત સમય પૂરો કરી શ્રી ગુરુજી સન 1933ના પ્રારંભમાં નાગપુર પાછા ફર્યા અને 1935માં તેમણે કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો. ભાગ 6 સમાપ્ત. ભાગ 7 વંશ નિર્વંશ થાય તો શું વાંધો? આ બધા સમય દરમિયાન પરમ પૂજ્ય ડૉક્ટરજી તેમનું સૂક્ષ્મ નિરીક્ષણ કરી રહ્યા હતા. તેઓ પોતાના વધુને વધુ સહવાસમાં રહે તેવો તેમનો હંમેશા પ્રયત્ન રહેતો. માધવરાવની અસામાન્ય કાર્યક્ષમતા અને બુદ્ધિ પ્રતિભા જોઈને ડૉક્ટરજી તેમને વધુને વધુ જવાબદારીઓ સોંપતા ગયા. 1934માં અકોલાના સંઘ શિક્ષા વર્ગના સર્વાધિકારીની જવાબદારી પણ શ્રી ગુરુજીએ અત્યંત ચીવટપૂર્વક અને કુશળતાપૂર્વક નિભાવી. તેમના માતા પિતા હવે સ્વાભાવિક રીતે જ પુત્રના લગ્ન વિશે વિચારી રહ્યા હતા. એકવાર તેમની માતાએ લગ્નનો આગ્રહ કરતી વખતે કહ્યું કે જો તેઓ લગ્ન નહીં કરે તો ગોળવલકર વંશ જ સમાપ્ત થઈ જશે. શ્રી ગુરુજીનો જવાબ હતો, મારા જેવા અનેક વંશો સમાપ્ત થવાથી પણ જો સમાજનું ભલું થવાનું હશે તો તે આજની પરિસ્થિતિમાં આવશ્યક જ છે. એટલે વંશ સમાપ્ત થવાની મને લેશ માત્ર પણ ચિંતા નથી. લગ્નની ચર્ચા પર આટલેથી જ પૂર્ણ વિરામ મુકાઈ ગયું. ભાગ 7 સમાપ્ત. ભાગ 8 જીવન દિશાની શોધમાં. આ બધું કરતી વખતે શ્રી ગુરુજી પોતાની જીવન દિશાનું ચિંતન પણ લગાતાર કરી રહ્યા હતા. તે સમયે
તેમનું મન બે અલગ અલગ દિશામાં ખેંચાઈ રહ્યું હતું. એક તરફ હિન્દુ સમાજની ઘોર દુર્દશા અને દેશની પરાધીનતાની પીડા હતી, તો બીજી તરફ તેમની જન્મજાત આધ્યાત્મિક ભૂખનું ખેંચાણ હતું. આ ખેંચાણને પરિણામે એ જ દિવસોમાં તેમનું નાગપુરના રામકૃષ્ણ આશ્રમના વડા સ્વામી ભાસ્કરેશ્વરાનંદ પાસે જવા આવવાનું શરૂ થઈ ગયું. ત્યાં શ્રી અમિતાભ મહારાજ સાથે તેમની પાક્કી મિત્રતા થઈ ગઈ. તેમના દ્વારા જ શ્રી ગુરુજીને બંગાળના સારગાછી આશ્રમની અને પૂજ્ય રામકૃષ્ણ પરમહંસના પ્રત્યક્ષ શિષ્ય સ્વામી અખંડાનંદ વિશે માહિતી મળી. આધ્યાત્મિક સદ્ગુણોની શોધમાં લાગેલા માધવરાવ 1936માં એક દિવસ કોઈને કાંઈ પણ કહ્યા વગર અચાનક સારગાછી ચાલ્યા ગયા. તેમના માતા પિતા સહિત કોઈને પણ તેઓ ક્યાં ગયા છે તેની કોઈ માહિતી નહોતી. પૂજ્ય ડૉક્ટરજી તો આવનારા દિવસોમાં તેમને વધારે જવાબદારી આપવાનું વિચારી રહ્યા હતા. બરાબર એ જ વખતે શ્રી ગુરુજીના સારગાછી ચાલ્યા જવાથી શ્રી ગુરુજીના માતા પિતાની જેમ તેઓ પણ ચિંતિત થઈ ગયા. ભાગ 8 સમાપ્ત. ભાગ 9 અપ્રતિમ સેવા મૂર્તિ. સારગાછીમાં શ્રી ગુરુજીના વ્યક્તિત્વનું એક બીજું પાસું પ્રકાશમાં આવ્યું. ત્યાં સ્વામી અખંડાનંદની બધી જ વ્યવસ્થા અને સેવામાં તેઓ સમર્પિત થઈ ગયા. સ્વામીજીના કપડાં ધોવા, તેમને સ્નાન કરાવવું, ચા બનાવવી ને પીવડાવવી, ભોજન અને વિશ્રામની વ્યવસ્થા કરવી એ શ્રી ગુરુજીનો નિત્યક્રમ થઈ ગયો. સ્વામીજી વયોવૃદ્ધ અને અસ્વસ્થ પણ હતા. ઘણીવાર તો શ્રી ગુરુજી આખી રાત તેમના ઓશિકે બેસીને તેમની સેવામાં નિમગ્ન રહેતા. આમ કરતા કરતા 5-6 મહિના વીતી ગયા. પૂજ્ય સ્વામીજીએ તેમની અથક અને શ્રદ્ધાપૂર્ણ સેવાથી પ્રસન્ન થઈ તેમને દીક્ષા આપવાનો નિર્ણય કર્યો. દીક્ષા ગ્રહણ કરી શ્રી ગુરુજી ભાવ વિભોર થઈ ગયા. તે પ્રસંગનું વર્ણન કરતા તેમણે કહ્યું, અસંખ્ય જન્મો પછી પ્રાપ્ત થનારું સૌભાગ્ય આજે મને પ્રાપ્ત થયું છે. મારું સંપૂર્ણ શરીર રોમાંચિત થઈ ગયું છે. મને લાગે છે કે હું પૂર્ણપણે બદલાઈ ગયો છું. દીક્ષા ગ્રહણનો એ મંગલ દિવસ હતો 13 જાન્યુઆરી 1937. મકર સંક્રમણ 24 જાન્યુઆરીને દિવસે શ્રી ગુરુદેવે શિષ્યને આશીર્વાદ આપતા કહ્યું, મારી પાસે જે કાંઈ શ્રેષ્ઠ છે તે હું તને આપું છું. તારામાં જે કાંઈ ખરાબ છે તે તું મને આપી દે. તે દિવસે સ્વામીજીએ શ્રી ગુરુજી અને અમિતાભ મહારાજને પોતાની પાસે બેસાડ્યા અને રાત્રિના 3:30 વાગ્યા સુધી અધ્યાત્મના ગૂઢ રહસ્યો સમજાવ્યા. એક દિવસ સ્વામીજીએ અમિતાભ મહારાજને કહ્યું, લાગે છે કે ગોળવલકર ડૉક્ટર હેડગેવરની સાથે રહીને કામ કરશે. પોતાની યાદગીરી તરીકે સ્વામીજીએ એક કમંડળ અને કેટલીક અંગત વસ્તુઓ ગુરુજીને આપી.
થોડા દિવસ પછી 1937ના ફેબ્રુઆરીમાં પૂજ્ય સ્વામીજીનું શરીર પંચતત્વમાં વિલીન થઈ ગયું. શ્રી ગુરુજી અમિતાભ મહારાજની સાથે બેલુર મઠમાં થોડા દિવસ રહીને નાગપુર પાછા ફર્યા. નાગપુર આવ્યા અને શ્રી ગુરુજીના જીવનના એક નવા જ અધ્યાયનો શુભારંભ થયો. ડોક્ટરજીના સ્વરૂપમાં તેમને એક અત્યંત પ્રેરક, રાષ્ટ્ર સમર્પિત વ્યક્તિત્વના દર્શન થયા. કોઈ નિકટસ્થ વ્યક્તિ સાથે વાત કરતા શ્રી ગુરુજીએ કહ્યું, મારી રુચિ અધ્યાત્મની સાથે સાથે સંગઠન કાર્ય તરફ પણ પહેલેથી જ છે. તે કાર્ય સંઘમાં રહીને હું વધુ સારી રીતે કરી શકીશ એવું મને લાગે છે. તેથી જ મેં મારી જાતને સંઘને સમર્પિત કરી દીધી. મને લાગે છે કે સ્વામી વિવેકાનંદના તત્વજ્ઞાન અને કાર્ય પદ્ધતિ સાથે મારું આ આચરણ સુસંગત જ છે. આ કાર્યમાં ચંદનની જેમ જાત ઘસતા પરમ પૂજ્ય ડોક્ટરજીને પણ શ્રી ગુરુજી જોઈ જ રહ્યા હતા. 1938 પછી તો શ્રી ગુરુજીએ સંઘ કાર્યને પોતાનું જીવન કાર્ય જ માની લીધું. સતત ડોક્ટરજીની સાથે રહી તેમણે પોતાનું બધું ધ્યાન સંઘ કાર્યની વૃદ્ધિ પર જ કેન્દ્રિત કર્યું. ડોક્ટરજીની એક મોટી ચિંતા દૂર થઈ ગઈ. ભાગ 9 સમાપ્ત. ભાગ 10 જન્મજાત દેશભક્ત ડોક્ટર હેડગેવાર. આ સંદર્ભમાં ડોક્ટરજીના વ્યક્તિત્વનું સંક્ષિપ્તમાં સ્મરણ કરવું સમયોચિત જ ગણાશે. તેમનું આખું નામ હતું ડોક્ટર કેશવ બલિરામ હેડગેવાર. વિદ્યાર્થી કાળથી જ તેમના હૃદયમાં દેશ પ્રેમ અને દેશની સ્વતંત્રતાની ચિનગારી પ્રગટી ચૂકી હતી. તે દિવસોમાં દેશભરમાં ગાજતી વંદે માતરમની ગર્જના કરતા કરતા બાલ કેશવ સ્વતંત્રતાના આંદોલનમાં પણ ભાગ લઈ ચૂક્યા હતા. તે પછી તેઓ તબીબી શાસ્ત્રના અધ્યયન માટે કોલકાતા ગયા. તે દિવસોમાં કોલકાતા ક્રાંતિકારી પ્રવૃત્તિનું કેન્દ્ર બની ગયું હતું. કોલકાતામાં 4 વર્ષના વૈદ્યકીય અધ્યયનની સાથે સાથે ડોક્ટર સાહેબે ક્રાંતિકારીઓની પ્રવૃત્તિઓ અને સ્વતંત્રતા પ્રાપ્તિમાં તેમના યોગદાન વગેરે વિષયોનું ઊંડું અધ્યયન કર્યું. તેમણે પોતે પણ તે કાર્યમાં સક્રિય ભાગ લીધો. ક્રાંતિ શિરોમણી શ્રી ત્રૈલોક્યનાથ ચક્રવર્તીએ એકવાર ડોક્ટર સાહેબના સંદર્ભમાં કહ્યું હતું, કોલકાતાના નિવાસ દરમિયાન પણ કેશવરાવ કહેતા કે દેશ માટે મરી ફીટવા તૈયાર એવા કેટલાક મુઠ્ઠીભર યુવકોના આધારે વિદેશી ગુલામીની મજબૂત શૃંખલા તોડવી શક્ય નહીં બને. તેને માટે તો આખા સમાજની એક વ્યક્તિમાં સ્વતંત્રતાની તીવ્ર ઈચ્છા જાગૃત કરવી પડશે. ભાગ 10 સમાપ્ત. ભાગ 11 સંઘની સ્થાપના.
કોલકાતામાં ડૉક્ટરની પદવી પ્રાપ્ત કરીને નાગપુર આવ્યા પછી ડૉક્ટર સાહેબે ગાંધીજીના નેતૃત્વમાં ચાલતા સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો અને કારાવાસ પણ ભોગવ્યો. આ બધી પ્રવૃત્તિઓમાં ભાગ લેતી વખતે દેશને હંમેશને માટે બધા પ્રકારના આંતરબાહ્ય સંકટોથી મુક્ત કરવાના માર્ગોની તેમની શોધ ચાલતી રહી. અંતે તેઓ એવા નિષ્કર્ષ પર પહોંચ્યા કે આ દેશના મૂળ રાષ્ટ્રીય હિન્દુ સમાજને જ સંગઠિત કરવો પડશે. એટલે જ તેમણે 1925ની વિજયાદશમીના શુભ દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી. પોતે પણ બધા જ અન્ય કાર્યોથી મુક્ત થઈને એકાગ્રચિત્તે સંઘ કાર્યમાં લાગી ગયા. તેમનો પરિવાર અર્ચક પરિવાર હોવાને કારણે ઘણો ગરીબ હોવા છતાંય તેઓ વૈદ્યકીય વ્યવસાય ન કરતા સામાજિક જીવનનો ત્યાગ કરીને સંઘ કાર્યમાં લાગી ગયા. માત્ર 8-10 વર્ષમાં જ ડૉક્ટર સાહેબના અતિ માનવીય પરિશ્રમના પરિણામ સ્વરૂપે સંઘ કાર્ય ઝડપથી દેશવ્યાપી બનવા માંડ્યું. પરંતુ ડૉક્ટર સાહેબનું સ્વાસ્થ્ય પણ ઝડપથી કથળતું જતું હતું. પોતાની પાછળ સંઘની જવાબદારી કોને સોંપવી તેનું ચિંતન સતત તેમના મનમાં ચાલતું હતું. શ્રી ગુરુજી પર તેમનું ધ્યાન કેન્દ્રિત થાય તે સ્વાભાવિક હતું. ભાગ 11 સમાપ્ત. ભાગ 12 શ્રી ગુરુજીની પરખ અને નિયુક્તિ. નાગપુરની નજીકના સિંધી ગામમાં 1939માં સંઘની કાર્ય પદ્ધતિની રૂપરેખા, કાર્યની પ્રગતિ, આજ્ઞાઓ, પ્રાર્થના વગેરે વિષયો પર વિચાર વિમર્શ માટે પૂજ્ય ડૉક્ટર સાહેબ અને કેટલાક પ્રમુખ કાર્યકર્તાઓની એક દીર્ઘકાલીન બેઠક થઈ. સતત 8 દિવસ સુધી એક વિષય પર ચર્ચા થતી અને અંતે ડૉક્ટર સાહેબ નિર્ણય આપતા. શ્રી ગુરુજી પણ પોતાની બુદ્ધિમત્તાના આધારે જોરદાર ખંડન મંડન કરતા, પરંતુ નિર્ણય જો પોતાની વિરુદ્ધનો આવે તો પણ તેનો ખુલ્લા મને સ્વીકાર કરી લેતા. એને કારણે તેમના મન ઉપરનો સંયમ અને ડૉક્ટર સાહેબ પ્રત્યેનું તેમનું પૂર્ણ સમર્પણ બધાના ધ્યાનમાં આવવા માંડ્યું અને ડૉક્ટરજીના ઉત્તરાધિકારી તરીકે તેઓ યોગ્ય વ્યક્તિ છે તેવી બધાની ધારણા બની. 1939માં તેમને સર કાર્યવાહ બનાવવામાં આવ્યા. તે દિવસોમાં નાસિક નજીક દેવલાલીમાં રોજ આવતા તાવને કારણે પૂજ્ય ડૉક્ટર સાહેબનું સ્વાસ્થ્ય દિન પ્રતિદિન કથળતું જ ગયું. તેમની સારવારમાં લાગેલા ડૉક્ટરોએ પણ આશા છોડી દીધી. એ વિકટ પરિસ્થિતિમાં શ્રી ગુરુજી રાત દિવસ તેમની સેવામાં રહ્યા. ડૉક્ટરજીની નાની મોટી આવશ્યકતા, દવા પાણીની ચિંતા તેઓ જ કરતા હતા. સદભાગ્યે થોડા દિવસોમાં ડૉક્ટર સાહેબનું સ્વાસ્થ્ય સુધર્યું